કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ખેતરોમાં પાવર ગ્રીડ લાઇનનું કામ કરી રહેલા એક 32 વર્ષીય યુવાનનું નીચે પટકાતા માથાના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા મોત. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના યુવકનું નીચે પટકાતા માથાના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા મોત થયું છે. કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી પાવર ગ્રીડની લાઇનનું કામ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું છે. જે 400 kV પાવર ગ્રીડ વીજ લાઇનના ટાવર પર એક 32 વર્ષીય યુવક શિવચરણસિંહ ગોળ જે પોતે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને ટાવર પર કામ કરી રહ્યો હતો, જેમાં અચાનક પગ લપસી જતા ઊંચાઈ પરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ માથાનો ભાગ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ જતા લોહી વહી ગયું હતું, જેના કારણે રસ્તામાં જ મોત થયું હતું અને શિવચરણ ગોળના મૃતદેહને પીએમ અર્થે શિહોરી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જેમાં શિહોરી પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે પાવર ગ્રીડમાં કામ કરતા મજૂરોને પૂરતી સેફટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતી નથી અને મજૂરોનું શોષણ કરીને આવા સંજોગોમાં ગરીબ પરિવારના લોકો પોતાના કુટુંબનો નિર્વાહ કરવા માટે પોતાના જીવના જોખમે ગુજરાતમાં કામ કરવા માટે મજબૂર હોય છે અને હવે જીવ ખોવાનો વખત આવતો હોય છે. ત્યારે હવે આ અંગે સ્થાનિક તંત્ર અને શિહોરી પોલીસ દ્વારા સઘન તપાસ કરીને મૃતકના પરિવારજનોને ન્યાય અપાવે અને વળતર મળે એવા ઉમદા પ્રયત્નો કરે તે જરૂરી છે. અન્યથા આવા સંજોગોમાં ઘણા બધા લોકો પોતાના ધંધા રોજગાર માટે બહારના રાજ્યોના લોકોને જ કામ ઉપર રાખે છે અને જ્યારે પણ આવી કોઈ ઘટના બને તો સામાન્ય રીતે વળતરની જગ્યાએ માત્ર મામૂલી રકમ આપીને સમાધાન કરતા હોય છે. જોકે થોડા સમય પહેલા જ એક આગની ઘટના સામે આવી હતી, જેમાં રાજસ્થાનના એક મજૂરનું મોત થયું હતું, જેમાં પણ ભીનું સંકેલાઈ ગયું હતું અને ગંધ પણ નહોતી આવી. માટે ભલે કોઈ પણ મજૂર ગુજરાત રાજ્યના હોય કે પછી કોઈ અન્ય રાજ્યના, પરંતુ જવાબદાર કંપનીઓ સામે કાયદાકીય પગલાં ભરીને મૃતકના પરિવારજનોને ન્યાય અપાવે તેવી માંગ ઉઠી છે. અને જો તંત્ર અને પાવર ગ્રીડના અધિકારીઓ કે પછી કોન્ટ્રાક્ટર દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવશે તો તમામ પ્રકારની માહિતી એકઠી કરીને મૃતકના પરિવારજનોને ન્યાય અપાવવા માટે પ્રયાસો મીડિયા દ્વારા કરવામાં આવશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે તંત્ર અને પાવર ગ્રીડ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે.